નમસ્તે મિત્રો, સ્વાગત છે આજના વિડીયોમાં. યશસ્વી અને રાજલ ગજાવર. તો ગજાવરની સવારી આપણે જોઈ. વચ્ચેના વિડીયોમાં થોડી ઘણી આનંદની વાતો પણ કરી અને આજે યશસ્વીને આપણે લઈ જઈ રહ્યા છીએ. એટલે સેલ્ફ મોડ છે એટલે એ રીતે તમને વ્યૂઝ ને બધું દેખાશે અને બને તો અહીંયા નજીક સુધી જ લઈ જશું ખેતરમાં ને એમ થોડીક એને દોડાવશું. એ પ્રેક્ટિસ પણ હવે ધીરે ધીરે જરૂરી છે એમના ગ્રોઅપ માટે થઈને. તો ચાલો આજના વિડીયોની શુભ શરૂઆત કરીએ. બધાને પહેલાં સરખી રીતે બાંધી દઈએ અને પછી આગળ વધીએ. તો સામાન્ય અશ્વને જ્યારે લંજિંગની આપણે પ્રેક્ટિસ દેતા હોય ત્યારે ખાસી જોવું જોઈએ. અને પહેલાં તો શું છે, આળસ જ આવે, કારણ કે એટલામાં ને એટલામાં ચક્કર લેવાના એટલે બધી રીતે તકલીફ થાય. હાલે હા, તમારા એક કમાન્ડે તો એ દોડવા માંડે તો એ સારું, પણ હજી ધીરે ધીરે યશસ્વીને આપણે એ પ્રેક્ટિસ આપતા જઈશું. અને બીજું, ઘર સાઈડ હોય, નવી નવી વસ્તુ હોય, નવી નવી જગ્યા હોય, એ બાજુ જવાનો પ્રયત્ન પહેલાં વધારે થાય. એટલે આપણે જો આ બાજુથી આવ્યા હતા, અહીંયા એ બાજુ એને જવું છે. ચાલે ટટ. તો ત્યારથી આપણે આટલા કમાન્ડમાં આવી જાય તો સારું, અને આપણને પણ એ ફાયદો થાય આગળ જતા. ચલા કેન્ડર, એ બાત શાબાશ. ચલા જો અત્યારથી યશસ્વી માનવા માંડી છે અને થોડું થોડું ચાલે છે. ચાલો બેટા, બસ. તો આટલા આ કમાન્ડમાં એ આવી ગઈ છે. હવે બીજો રાઉન્ડ એને લઈ લઈએ. ચલા. તો કોઈ પણ અશ્વને એક રાઉન્ડ છે ને એ બહુ પ્રિય હોય. એમાંનું એક આ રાઉન્ડ છે. ચલા જો એને ઓલો રાઉન્ડ ગમતો હોય, આ બાજુ ન ફરવું ગમતું હોય, પણ આપણે એને કોઈ પણ રીતે એ બાજુ ચલાવવાની ટ્રાય કરીએ કે ભાઈ ગમે એ રીતે તું આમ તો હાલવાનું જ છે તારે. હા એમ. ચલા એક જગ્યાએથી એવું કરશે, સામે આવીને ફરી જાય. શું છે? ચલા ચાલ કેન્ટર, ચલા. લાંબા પગેથી હાલે, શાબાશ. હવે જો ઉપડીને સીધી ફરી જાય. એક હાથે શૂટિંગ ચાલુ છે એટલે રોડ ઉપર લઈ જવી હતી, પણ હવે આ એને થોડીક ફરવા માંડી. બસ બેટા બસ, શાબાશ. એટલે હવે આપણે આગળ એને રોડ ઉપર લઈ જઈ. હળવે હળવે એને જેમ મજા આવે એમ આપણને ક્યારેક ખેંચીને લઈ જાય. ઉતાવળ થઈ જાય તો હવે એને નેઠા વગરનું જ થોડું થઈ જાય. એટલે આમ જો ફૂલ પાવરથી હાલે, ભાગવું આ તે બધું આમથી આમ જોયા રાખવું. આ બધી ઘટનાઓ સાથે અત્યારે જોવા મળે. પછી પેલું કે બાળપણ એકવાર આવે એ જાય પછી એનો કંઈ નેઠો ન હોય. આનું અત્યારે બાળપણ છે, બાળપણમાં આ બધા નખરા કરશે, પછી તો આપણે લગામ પહેરાવી દઈએ, પછી તો એનું કાંઈ ન થાય. એટલા માટે થઈ ત્યારે બધા અવાજો આ તે એમનાથી સરસ રીતે બધું વાકેફ થાય, એનાથી પરિચિત થાય ગુજરાતીમાં. ચાલો અત્યારે જઈએ છીએ, થોડે ખુદી જ જાય, પછી તો એને એવી રીતે દોડાવીને આપણે નવડાવી દઈશું. આ ટેવ મિત્રો એ રીતે કે બહાર ગમે ત્યાં તમે જાઓ તો બાંધવાની કદાચ આદત ન હોય તો એ પછી તમને ત્યારે તકલીફ કરી શકે. તો જો અત્યારે આપણે બાંધી દીધી છે તો વ્યવસ્થિત એને થોડી ઘણી ખબર પડે કે આપણે આવી રીતે બંધાવવું જોઈએ. ખોટા તોફાન મસ્તી આ કાંઈ નહીં. હા એ છે, આપણે થોડાક આઘા પાછા જાય તો એને તરત થોડી ઘણી તકલીફ પડે. જોયું? ચાલે યશસ્વી, હાલો બેટા, હાલ 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 હાલો, હાલે હાલ હાલે યશસ્વી, હાલ બેટા હાલ હાલે હાલે ઘોડી હાલે હાલ હાલ. જો તો તરત થોડી ઘણી ઇફેક્ટ બતાવે. ચાલ બેટા હાલ
તો પછેરાથી નાના હોય ને મોટા પ્રેક્ટિસ કરો, ઓલું સીધું આપણે માથે બેસી તો ભડક આ તે બધું આવી જતી હોય, આમાં એ નીકળી જાય અને એને થોડી ઘણી રાહત રહે. ચડાવ કરવા સમયે વાંધો બહુ ન આવે અને એ ફાયદો થાય કે હાલો આજુબાજુની અવાજની વાહનની એ કોઈ જાજી ભડક છે નહીં, આમાં આપણે આરામથી સવારી કરી શકીએ. ફરીથી મિત્રો આપણે એ જ રાઇડિંગ મેથડ અપનાવીએ અને એ જ રાઉન્ડની અંદર આપણે ચલાવીએ. ચાલો બેટા ચાલ. હું છે હવે ઘર સાઈડ જવાની પૂરેપૂરી પ્રયત્ન, કારણ કે ઓલા બધા અહીંથી બોયલા રાખે છે એટલા માટે. જો આ રાઉન્ડમાં આવી કીધું ને એમ શરૂઆતમાં થોડીક તકલીફ પડે, પણ એકવાર તમે કામ આપવા માંડો એટલે એને ખબર પડી જાય. એટલે હર કોઈ હસોને આ રીતની આ ટેવો હોય છે અને એ આપણે હળવે હળવે સુધારવી પડે અને એ રીતે આપણને પણ સરસ કામ દેતા થઈ જાય એટલે વાંધો ન આવે. ચલા આપણે સાથે પહેલાં ચાલ્યા પછી એને થોડીક આગળ હાલવા દેવાની, એ ટેવો એ ખાસ જરૂરી છે. અને આપણે જ્યારે ઘણી વાર હું કહેતો હોય કે ઘોડાને જેટલું આપણે કામ લઈ એટલી સામે એને મજાઈ દેવાની, મતલબ આ ચરિયાણ કાંઈ પણ હોય શેઢે ઘાસ કે ઉગ્યું હોય ને એને ભાવતું હોય તો તમે એને ખવડાવી શકો, ખાવા દઈ શકો એમ ટૂંકમાં. તો એક સારી વાત કહેવાય, કારણ કે અલગ અલગ ઘાસમાં અલગ અલગ પ્રકારની ઔષધિ હોય. તો જે વીડમાં ચરતા હોય ઘોડાને કોઈ દી કાંઈ ન થાય, એનું કારણ મેઇન આ છે. મને યશસ્વીન બેન થોડો પરસેવો વળી ગયો છે પણ આપણે સરસ રીતે જાય અને પ્રેક્ટિસ સારી આપી દીધી આજે. તો એ બધી ખાસ આ વસ્તુ એને અપનાવી શરૂઆત નાનેથી તો થઈ ગઈ. ભલે આપણે અત્યારે હું એને બહુ નથી આ પ્રેક્ટિસને કામ લેતો, માત્ર ક્યારેક અઠવાડિયે 10 દિવસે હજી લઉં છું, કારણ કે હજી 12 મહિના 12.5 મહિના થયા છે. શરૂઆતથી એને તોડી ના શકાય અને પછી એને એક મનમાં હાવ અને બીક ઊભી થાય એવું આપણે ન કરી તો કામની હારોહાર આવી બધી એને ગમતી વસ્તુ કરવા દઈ તો એ ક્યાંક વધારે ફાયદો કરે. ઘોડાનો કોટ જે છે એ ખૂબ મહત્ત્વનો હોય છે. યશસ્વીને એકદમ પતલો કોટ આવ્યો છે, એની ચામડી ટૂંકમાં કહી શકાય કે એકદમ પતલી ચામડી અને એના નસ ને બધું જુઓ તમે ચોખ્ખું દેખાય. એટલે આપણે આટલી પ્રેક્ટિસ આપી તો એને બધું ચોખ્ખું દેખાય છે, એટલે એ એક અલગ વાત છે. યશસ્વીને આપણે નવડાવી દીધી સરસ રીતે. હવે નેક્સ્ટ વિડીયોની અંદર વળી પાછા મળીશું સરસ બીજી કોઈ અલગ વાત સાથે અને નવી કોઈ માહિતીઓ સાથે. આપ લોકોને બ્લોગ કેવા લાગે છે જણાવતા રહેજો વિડીયોની અંદર ખાસ. તો મળીએ મિત્રો, કોમેન્ટ કરતા રહેજો, આપ લોકો કરો જ છો અને કેવું લાગે છે એ પણ જણાવતા રહેજો. શું નવું જાણવું છે એ પણ કહી શકો છો, પણ મને ખબર હશે ત્યાં સુધીની હું આપ લોકો સુધી વાત પહોંચાડીશ. અને બીજું ખાસ અમદાવાદની અંદર પ્લેન ક્રેશની જે ઘટના થઈ છે એ હકીકતે હૃદયદ્રાવક અને જેટલા પણ લોકો એમના હદભાગી થયા છે એ લોકોને આપણે હૃદયપૂર્ણ શ્રદ્ધાંજલિ આપીએ. આ વ્લોગ થોડોક મોડો અપલોડ થશે, પણ આજે એ પ્લેન ક્રેશની ઘટનાનો બીજો દિવસ છે, એટલા માટે આપણે પ્રાર્થના કરીએ રાજકોટના પનોતા પુત્ર અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી પણ એની અંદર જે નિધન થયું છે, તો ખાસ એમના જે પક્ષ વતી પરિવાર વતી અને રાજકોટને પણ, કારણ કે રાજકોટના વિકાસ અર્થે વિજયભાઈનો ખૂબ સરસ રીતે સિંહ ફાળો રહ્યો હતો અને કહી શકાય રાજકોટને પાણીવાળું કરનાર પણ એ મુખ્યમંત્રી હતા વજુભાઈ વાળા પછી. તો આપણે બસ થોડુંક આમ વધારે દુઃખદ ઘટના છે.
ભવિષ્યમાં આવી કોઈ ઘટનાઓ ન બને અને સરસ રીતે બધા કાર્ય પૂર્ણ થાય અને બધો કારોબાર સરસ ચાલે એવી ભગવાનને પ્રાર્થના કરીએ. કારણ કે સતત એક પછી એક ઘટનાઓ વધારે બનતી રહે છે. એની અંદર સુરત હોય, તક્ષશિલા, પછી મોરબી હોય, ત્યાર પછી રાજકોટ અગ્નિકાંડ, તરત જ બરોડાની અંદર હરણીકાંડ અને પછીથી આ પુલવામા એટેક પણ એ આવી જાય છે. તો ઘણી બધી આ અસરો કુદરત કરી રહ્યું હોય અને લોકોને આમને આમ સતત હાનિ પહોંચતી રહે છે. પણ છતાંય આપણે પ્રભુને પ્રાર્થના કરીએ કે ભવિષ્યની અંદર આવા કોઈ એક્સિડન્ટ ન થાય અને બધા સલામત રહે. જય હિન્દ, ભારત માતા કી જય.